અરે બ્રહ્મદેવ, આપ જાણવા છતાં આ દેવરાજ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? અરે દેવરાજ ઇન્દ્ર, આમાં તો હું કશું નથી જાણતો. આપ નથી જાણતા તો આના વિશે જાણે છો કોણ? અરે મારાથી મોટા વિષ્ણુ. વિષ્ણુ જાણતા હશે તો લાવ વિષ્ણુને બોલાવું. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવે કરે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવે જોડે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવે. મારે તો નહીં દેવરાજ ઇન્દ્રને તમારા કામ પડ્યા છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે અમને અહીંયા બોલાવવાનું કે કારણ? અરે વિષ્ણુદેવ, આપ જાણવા છતાં આ દેવરાજ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? અરે ઇન્દ્રદેવ, હું આપના મુખે સાંભળવા માંગુ છું. આજ મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો. આજ હજારો વર્ષથી મારું ઇન્દ્રાસન ચલાવી રહ્યો છું. આજ હજારો વર્ષથી મારું ઇન્દ્રાસન ચલાવી રહ્યો છું. આજ હજારો વર્ષ નહીં, 12 માસ નહીં, 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પરાજરાની માં પકડી લઈ રહ્યું છે. આમ તો કયા કાળા માથાનો માની તો મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. અરે ઇન્દ્રદેવ, જે તમારું ઇન્દ્રાસન ડોલે છે એવી રીતે મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું છે. માટે હું આના વિશે કાંઈ નથી જાણતો. અરે વિષ્ણુદેવ, આપ નથી જાણતા તો આના વિશે જાણે છે કોણ? મારાથી મોટા તો ભગવાન શ્રી ભોળાનાથ છે. તો એ જરૂર જાણતા હશે. તો ભોળાનાથને બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકરે આ વાત